નમસ્તે બાળ મિત્રો અને વાલી મિત્રો. નવી પેઢીના બાળ ઉછેરના પડકારો એ શૃંખલામાં આજે આપણે મનીષા શુક્લ લિખિત માતૃભાષા નથી ભણવી એ લેખ સાંભળીશું. મારી પડોશમાં 2 બાળકીઓ રહે છે, તન્વી અને માનસી. એક 11 વર્ષની છે, બીજી 8 વર્ષની. ગુજરાતી પરિવાર છે. પિતા ડૉક્ટર છે, માતા ડ્રેસ ડિઝાઇનર છે. પિતા ઘરમાં ઓછો સમય ફાળવે, પણ માતા અડધો દિવસ બુટીક પર જાય, બાકી ઘરેથી કામ કરે છે. ગુજરાતી વિષય ફરજિયાત છે નિશાળમાં, પણ ગુજરાતીમાં ખૂબ જ ઓછા માર્ક્સ આવે. મમ્મી કલકત્તા બાજુના, એટલે ગુજરાતી ભણાવી ના શકે. એક દિવસ મોટી દીકરી તન્વી મારી પાસે આવી અને કહે, મારે કાલે નિશાળમાં નિબંધ લખવાનો છે. મમ્મીએ તમારી મદદ લેવા કહ્યું છે, તમે લખી આપશો? મેં કહ્યું, હું લખી ના આપું, પણ મદદ જરૂર કરીશ. વિષય હતો તમારું પ્રિય સપનું. મેં એને પૂછ્યું કે બોલ, તારે એમાં શું લખવું છે? તો એણે કીધું કે ખબર નહીં. મને નવાઈ લાગી. મેં કીધું, કેમ, તને સપનું નથી આવતું? તો એણે નિર્દોષતાથી કહ્યું કે આવે તો છે, પણ યાદ નથી રહેતું. મેં પૂછ્યું, તો પછી મને એમ કહે કે તને કેવું સપનું આવે એવી તારી ઈચ્છા છે. આવી રીતે ચર્ચા કરતા કરતા અમે એક સપનું નક્કી કર્યું. પછી હું એને મદદ કરતી હતી અને અમે વાક્ય બનાવીને લખતા હતા. સપનાનું એણે અંગ્રેજીમાં વર્ણન કર્યું હતું, કારણ કે એની પાસે ગુજરાતી શબ્દો જ નહોતા અને હું અંગ્રેજી શબ્દનો ગુજરાતી શબ્દ શોધવામાં મદદ કરતી હતી. અને પછી એણે નિબંધ લખ્યો. આખું લખાઈ ગયા પછી મેં જોયું તો એમાં કાના માત્રાની ખૂબ જ ભૂલો હતી. એકવચન, બહુવચન અને કાળની પણ ભૂલો હતી. એના નિબંધમાં છે, હતું અને થશેની સમજ પણ ઓછી હતી. મેં એને કીધું કે ભૂલ તો કોઈથી પણ થાય, પણ તમે આખું લખ્યા પછી ફરી તપાસતા કેમ નથી? તો એણે કહ્યું કે મને મારી ક્યાં ભૂલ થાય છે એ જ સમજ નથી પડતી. અને એનો જવાબ એ હતો કે આગળ જતા હું ગુજરાતી વિષય છોડી અને ફ્રેન્ચ ભણવાની છું. મેં કારણ પૂછતા એણે કહ્યું કે એને ખૂબ જ કંટાળો આવે છે ગુજરાતી ભણવાનો, અને ગોખીને પછી જવાબ લખીએ છતાં પણ ખોટું લખાય અને માર્ક્સ ઓછા આવે છે, જેના લીધે એનું આખું રિઝલ્ટ ખરાબ આવે છે. ટકાવારી ઓછી થાય છે અને ગ્રેડ ઉપર પણ અસર પડે છે. બાળકો ઇંગ્લિશ અને હિન્દી ટીવીમાં સિરિયલો જોઈને શીખે છે, પરંતુ ગુજરાતી આવડતું નથી. માતા પિતા પણ બાળકો ઇંગ્લિશમાં જ વાતો કરે એવો આગ્રહ રાખે છે, અને બાળક ફટાફટ ઇંગ્લિશ બોલે એનો ગર્વ પણ અનુભવે છે. પણ જો બાળકને ગુજરાતી ભાષા ન આવડે તો એનું એમને દુઃખ કે સંકોચ થતો નથી. પોતાની માતૃભાષા તો આવડવી જ જોઈએ ને. પણ જ્યારે માતા પિતા જ આગ્રહ ન રાખતા હોય તો બાળકનો શું વાંક? ઘણા બધા બાળકોને વાંચનનો ખૂબ જ શોખ હોય છે. માતા પિતાએ એમને ચોપડીઓ તો લાવી આપે છે, પણ મોટા ભાગની અંગ્રેજીમાં, કાર્ટૂન્સ પણ અંગ્રેજીમાં. કહેવાય છે કે વાંચનથી તમારી ભાષા સુધરે છે.
અને તમારો શબ્દકોશ પણ વધે છે. તો પછી કેમ આપણે આપણા બાળકને નાનપણથી જ માતૃભાષાની રસપ્રદ ચોપડીઓ વાંચે એવો આગ્રહ રાખીએ? એના માટે નાની નાની વાર્તાઓની સરસ ચિત્રોવાળી ચોપડીઓ જો તમે લાવો અને સાથે બેસીને બાળકને એમાંથી વાર્તા કહો તો બાળક જરૂર ભાષા શીખે છે. ઘણીવાર બાળક એક જ ચોપડી વારંવાર જોતું હોય છે, તો પછી એમાંના આપણી માતૃભાષાના લખેલા શબ્દો પર એની પણ નજર પડે છે અને નાના બાળકના મગજમાં એક વખત સાચો સ્પેલિંગ કે સાચું વાક્ય જો સમજીને છપાઈ જાય તો ભાષા શીખવી એના માટે બિલકુલ અઘરી નથી. પહેલા અમે ગુજરાતીમાં સાચું વાક્ય બનાવતા શીખતા હતા અને પછી એનું અંગ્રેજી કરતા હતા. વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ પણ ગુજરાતીમાં શીખતા હતા. એનો ફાયદો એ થયો કે જ્યારે અમે અંગ્રેજીમાં કે પછી હિન્દીમાં કોઈ પણ વાક્ય લખીએ ત્યારે અમને ગ્રામરનો મોટો પ્રોબ્લેમ થતો નથી. અમે ગુરુવારે જો એને મળ્યા હોત તો અમે આ મુશ્કેલીઓ સહેલાઈથી પાર પાડી હોત. આવું સમજીને જ્યારે અમે એનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે કાળની ભૂલ થતી નથી કે પછી એકવચન અને બહુવચનની ભૂલ થતી નથી. આજકાલ ઘણા બધા બાળકો અંગ્રેજી પણ ખોટું બોલતા હોય છે. બાળકો શું, મોટાઓ પણ ખોટું બોલતા હોય છે, કારણ પાયાના જ્ઞાનની જ ખોટ છે. તમે તમારી માતૃભાષામાં કોઈ પણ વસ્તુ સમજો અને પછી તમે બીજી કોઈ પણ ભાષામાં એ વાતની રજૂઆત કરો છો તો તમારી ભૂલ થવાની કોઈ સંભાવના જ નથી. માતૃભાષા એ તમારી બધી ભાષાનો હાર્દ છે. એટલે હું આપણા વાલી મિત્રોને જરૂર એ કહીશ કે ભલે તમે તમારા બાળકને કોઈ પણ મીડિયમમાં ભણાવો, પરંતુ એના માટે તમે પોતે તમારી માતૃભાષા સરખી રીતે શીખો અને બાળક એ સમજે અને શીખે એવો આગ્રહ જરૂર રાખો. તમે માતૃભાષામાં તમારી લાગણીઓને વધુ સારી રીતે વર્ણવી શકો છો. તમે જ્યારે કોઈ વાત કરવી હોય અને એ વાતની અભિવ્યક્તિ પોતાની ભાષામાં હંમેશા વધુ સારી રીતે થાય છે. બાળક ભલે અંગ્રેજી મીડિયમમાં ભણતું હોય, પરંતુ જ્યારે બાળક અને માતા વચ્ચેના લાગણીના સંવાદો થાય છે કે પછી બાળક અને માતા એકબીજાને કોઈ પણ વાતની ફરિયાદ કરે છે કે પછી બાળક જ્યારે મુશ્કેલી અનુભવતું હોય અને એનું વર્ણન એને માતા પાસે કરવું હોય તો માતૃભાષાથી વધુ સારી કોઈ પણ ભાષા નથી. અંગ્રેજી ભાષાનો વિરોધ નથી વાલી મિત્રો, કારણ કે જેટલી વધુ ભાષા શીખીએ એટલું ઘણું જ સારું. પણ ફક્ત અંગ્રેજી શીખીએ તો જ આગળ વધી શકાય. અંગ્રેજી બરાબર આવડતું હોય તો જ તમારો પ્રભાવ પડે એવું નથી. હા, તમે તમારા રાજ્યની બહાર ભણવા કે નોકરી માટે જાઓ તો જરૂર ત્યાંની ભાષા શીખો, પણ તમારી માતૃભાષાનું મહત્વ બાળક સમજે એવો તમારો આગ્રહ જરૂર હોવો જોઈએ. બાળકને પોતાની માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ, શરમ નહીં. તો વાલી મિત્રો, તમારો પણ આ વિશેનો અભિપ્રાય શું છે એ જરૂરથી અમને જણાવશો. આવી કોઈ પણ તકલીફ કે મુશ્કેલી તમે પણ અનુભવી હશે તો એના વિશે પણ અમને જણાવશો તો અમને ઘણો જ આનંદ થશે. ચાલો ત્યારે, નમસ્તે.